મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું. ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીમાં પડ્યું ગાબડું. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અશોકજી ઠાકોર અને જિલ્લા પ્રભારી પંકજ ઝાલા સહિત 40થી વધુ સક્રિય કાર્યકરો એક સાથે ભાજપમાં જોડાયા. મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સ્તરના નેતાઓ સહિત 40થી વધુ હોદ્દેદારો કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા. બહુચરાજી ખાતે ભાજપની સભામાં ધારણ કર્યો કેસરીઓ. અશોકજી ઠાકોર આપ પ્રદેશ સંગઠન મંત્રી પંકજસિંહ ઝાલા આપ જિલ્લા પ્રભારી આશાબેન રાવલ બહુચરાજી તાલુકા પ્રભારી પ્રદીપ ઠાકોર મીડિયા ઇન્ચાર્જ બહુચરાજી તાલુકા બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરના હસ્તે તમામ નેતાઓ અને કાર્યકરોએ ભાજપનું ખેસ ધારણ કર્યો હતો. મહેસાણામાં આમ આદમી પાર્ટીનું ઝાડુ વિખેરાયું. અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા. અશોકજી ઠાકોર. અશોકજી, શું કહેશો? ખાસ સંગઠન મંત્રી, પ્રદેશના સંગઠન મંત્રીમાંથી રાજીનામું આપી આપ ભાજપમાં જોડાયા છો. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પેરાઈ અને લોકોની સેવા કરવા માટે અમે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. કેટલા કાર્યકર્તાઓ આપની સાથે હતા અને કોણ કઈ જવાબદારી? આપની જવાબદારી શું હતી? મારી જવાબદારી પ્રદેશ સંગઠન મંત્રી હતી. આપની સાથે બીજા કેટલા કાર્યકર્તાઓ જોડાયા? મારી સાથે બીજા 100 જેટલા કાર્યકર્તા જોડાયા અને એનાથી વધુ છે કાર્યકર્તા. કઈ પોસ્ટના હતા કાર્યકર્તાઓ? કાર્યકર્તા જિલ્લા પંચાયતના પ્રભારી હતા, મીડિયા સેલના પ્રમુખ હતા, ઘણા બધા હોદ્દેદારો જોડાયા મારી સાથે. આમ આદમી પાર્ટીમાંથી પાર્ટી છોડી ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ કેવું હતું? શું કહી શકાય? ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જોઈ અને ખૂબ જ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ બહુચરાજીનો વિકાસ ખૂબ ઝડપી થઈ રહ્યો હતો અને સારો થઈ રહ્યો હતો. એટલે અમને પણ એવું લાગ્યું કે ભાઈ ચલો આપણે પણ વિકાસના સહભાગી બનીએ. શું જવાબદારી? દેવાંગ પંડ્યા, બહુચરાજી શહેર ભાજપ પ્રમુખ. દેવાંગભાઈ, શું કહેશો? ખાસ આજે વિકાસ સંકલ્પ સભા બેચરાજી ખાતે ખાસ આપના ઉમેદવારો આપના જે કાર્યકર્તાઓ અને સંગઠનના અગત્યના હોદ્દેદારો આપમાં જોડાયા છે. બહુચરાજી બહુચરાજી નગરપાલિકા જ્યારે પ્રથમ વખત નગરપાલિકા બની અને અહીંયા આગળ લોકશાહીના પર્વની અંદર આજે ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે અમારા 24 ઉમેદવારો બહુચરાજી નગરપાલિકાનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે અને આમને પૂરતું માર્ગદર્શન અને જનસમર્થન લેવા માટે આજે બહુચરાજીની અંદર વિકાસ સંકલ્પ સભા અમે આયોજન કરેલું હતું, જેની અંદર અમારું પ્રદેશ નેતૃત્વ માન્ય ભરતભાઈ ડાંગર સાહેબ, અમારા એમએલએ શ્રી સુખાજી ઠાકોર સાહેબ, અમારા જિલ્લાના મહામંત્રી ભગાજી ઠાકોર સાહેબ અને અહીંયાનું અમારું નેતૃત્વ માન્ય વિઠ્ઠલ કાકા, માધુભાઈ સાહેબ, અનિલ કાકા, આ સર્વે અમારા માર્ગદર્શકો અહીંયા આગળ હાજર હતા અને એમના સાનિધ્યની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશના મંત્રી અશોકજી ઠાકોર, જેઓ આમ આદમી પાર્ટીનું નેતૃત્વ અહીંયા આગળ કરતા હતા, તેઓએ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે. મારું નામ ઝાલા પંકજસિંહ વિજુબા. પંકજભાઈ, આજે આપે આમ આદમી સાથે પાર્ટી સાથે છેડો પાડ્યો છે અને ભાજપની વિચારધારા સાથે જોડાયો છો. શું કારણથી આ પગલું ભરવું પડ્યું? સાહેબ, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે તે લોકોના વિકાસ માટે કામ કરે છે. અમારા વિસ્તારની અંદર બેચરાજી તાલુકાની અંદર ઔદ્યોગિક કંપનીઓ, બહુચરમાનું યાત્રાધામ મંદિર, તેનું પણ કામ સારું થાય છે અને વિકાસના કાર્યો સારા છે. તેને પ્રેરાઈને અમે જોડાયા છીએ અને આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે તે ઉપરના ઇશારે ચાલે છે. ત્યાં દિલ્હીના માણસોથી ડિસિઝન થાય છે. અહીં ગુજરાતીનું કોઈ વેલ્યુ થતી નથી. એટલે આમ આદમી પાર્ટી છોડીને અમે ભાજપમાં જોડાયા છીએ. કેટલાક આપની સાથે સમર્થકો છે? અમારા સાથે 6 સમર્થકો સાથે અમે ભાજપમાં જોડાયા છીએ.